તો સ્વાગત છે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો આજે હું તમને વાત કરવાનો છું સુરત મહાનગરપાલિકામાં એક ભરતીની જાહેરાત આવી છે, જેના ફોર્મ છે 1 એપ્રિલથી ભરાવાના ચાલુ થવાના છે, જે 15 એપ્રિલ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે। તો 2700+ જગ્યા છે અને ઘણી બધી પોસ્ટ છે। વાત કરીએ તો સેક્શન ઓફિસર 36 જગ્યા છે, જેનો પગાર પણ સારો એવો છે 44,900। બીજી ભરતી છે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ, તેની જગ્યા છે 14। ત્રીજું છે ક્લાર્કની જગ્યા છે, જેમાં 717 જગ્યા છે। બહુ સારી એવી પોસ્ટ કહેવાય, જે સરકારી નિયમ મુજબ જે કોલેજ કરેલી હોવી જોઈએ અને કોમ્પ્યુટર જ્ઞાન પણ હોવું જોઈએ। પછી વાત કરીએ તો ડ્રાઈવરની એક પોસ્ટ છે, જેમાં 444 જગ્યા છે। પછી માર્શલ કરીને છે 323 જગ્યા। સ્ટાફ નર્સ 150 જગ્યા છે, બહુ સારી એવી જગ્યા કહેવાય। જેને નર્સિંગ કરેલું છે તેને ફોર્મ ભરી દેવું જોઈએ। પછી છે મેડિકલ ઓફિસરની 58 જગ્યા છે। વર્ગ 4 જે બઢતી મળે અને ક્લાર્ક બને તેની પણ જગ્યા છે 55। પછી છે આસિસ્ટન્ટ એન્જિનિયર, જેની 52 જગ્યા છે, એની પણ બહુ સારી એવી જગ્યા છે। જેને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે તેના માટે એક સુવર્ણ તક કહેવાય। 52 જગ્યા બહુ સારી એવી જગ્યા કહેવાય। પછી લેબ ટેકનિશિયન છે, લેબોરેટરી ટેકનિશિયન પણ કહી શકાય, તેની 40 જગ્યા છે। ફિટર જેને કરેલું હોય તેના માટે 31 જગ્યા છે। પછી આસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રિકલ 57 જગ્યા છે, બહુ સારી એવી જગ્યા કહેવાય ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ માટે। પછી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર 54 જગ્યા જે છે, જેણે સિવિલ કરેલું છે, સિવિલ એન્જિનિયરિંગ। પછી જુનિયર ફાર્માસિસ્ટ તેના માટે 70 જગ્યા છે। પછી છે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટની છે 30 જગ્યા જે છે, તો બહુ સારી એવી જગ્યા છે। સુરત મહાનગરપાલિકામાં આ બધા જે પોસ્ટ છે તેનામાં ભરતી થવાની છે। 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી તમે ફોર્મ ભરી શકશો। તો આવી માહિતી તમે મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો।